શો ચાલુ થઈ ગયા ને આપણે બધા લોકો 7:15 વાગે ને 9:30 વાગે આપણે આપણી સીટ લઈ લઈએ છીએ. આપણને ખબર છે કે શો જ્યારે ચાલુ હોય ત્યારે આપણે મોબાઈલ બંધ અથવા સાયલેન્ટ હોવો જોઈએ. આ બધું આપણે ફોલો કરીએ છીએ, પણ એ બધા સિવાય ઘણી બધી એવી એટિકેટ છે જે હજી લોકો ફોલો નથી કરતા. એટલે ખબર નહીં પ્રોબ્લેમ શું છે. આ વખતે અમુક શોમાં મેં જે વસ્તુઓ જોઈ છે એ તો ડિઝાસ્ટરસ હતી. જેમ કે તમને ખબર છે કે તમે જે શો જોવા આવો છો એ કોઈ 30 સેકન્ડની રીલ નથી. તમને એ પણ ખબર છે કે તમે જે શો જોવા આવો છો એ 30 સેકન્ડની રીલ ઉતારવાનો શો પણ નથી. એટલે મેં જોયા છે કે લોકો આવે છે 7:15 વાગે, 40 લોકો આવે અને 40 લોકો 5 મિનિટમાં જતા રહે. એટલે આપણે મેન્ટલી તૈયાર થઈને પણ નથી આવતા કે જે લોકોએ મહિનાના મહિના જાગીને રાતોની રાતો જાગીને બહુ જ મહેનત કરીને આ 40 મિનિટનું પ્રોડક્શન બનાવ્યું છે, એમની મહેનતને એટલીસ્ટ અપ્રિશિએટ કરીએ, જોઈએ. આમ એક સ્ટોરી લઈ લીધી તરત ભાગી જાય એટલે 40 લોકો આવે ને 400 લોકો જતા રહે અને એ 400 લોકો બીજા 500 લોકોને ડિસ્ટર્બ કરે. એના સિવાય આપણને એ પણ નથી ખબર કે મોબાઈલ તો ના જ વાગવો જોઈએ, જોડે આપણે પણ આપણું મોઢું બંધ રાખવું જોઈએ. હમણાં કાલે જે કાકા હતા, એ ભાભી અહીંયા તારે અહીંયા બેસવાનું છે, આ ટોનથી એમણે ઓડિટોરિયમમાં વાત કરી. એટલે તમારી કોઈ રીલમાં વ્યૂઝ ના તો તમને કેવું થાય? દુઃખ થાય ને. તો વિચારો કે તમે સ્ટેજ ઉપર પરફોર્મ કરી રહ્યા છો અને લોકો સામેથી ઊભા થઈને જઈ રહ્યા છે. એઝ એન આર્ટિસ્ટ, એઝ એન પરફોર્મર આ વિચારીને જોજો કેવું લાગે. આપણે આ લાગણી કોઈને આપવી છે? નહીં ને. તો ખાલી 30 મિનિટ કોશિશ તો કરીએ કોઈક નવું આર્ટને સમજવાની, ઓળખવાની. અને બીજી વસ્તુ કહું તમને કે તમે થોડા પણ સ્કેપ્ટિકલ હો ને કે યાર કદાચ નહીં જોવાય મારથી, તો આવી છે ને ખૂણાની સેટ્સ હોય છે અથવા બાર લોકો ઉભા રહીને પણ શો જોવે છે, ત્યાં ઉભા રહી જાઓ ને પછી તમને લાગે તો નીકળી જજો. પણ થાય છે શું કે તમારા લીધે તમે એક તો સૌથી પહેલા સેન્ટરમાં એને જગ્યા લઈ લો અને પછી તમારા લીધે જે લોકોને એકચ્યુઅલીમાં શો જોવો છે એ લોકો બિચારા લાઈનમાં ઊભા રહે, એમને ત્યાં મગજમારી કરવી પડે, એ લોકો રાહ જોવે, એમનો વારો ના આવે અને કદાચ વારો આવે તો 20 મિનિટ પછી આવે અને તમે 5 મિનિટમાં સ્ટોરી લઈને નીકળી જાઓ છો. તમે અપ્રિશિએટ તો કર્યું, તમે સ્ટોરી પણ મૂકી દીધી ને તમારા 40,000 ફોલોવર્સને એ પણ કહી દીધું કે તમે આજે અભિવ્યક્તિ જોવાયા હતા, પણ તમે આર્ટિસ્ટને મળ્યા? જ્યારે લોકો કહે છે કે પરફોર્મન્સ પતી જાય પછી તમે બેક સ્ટેજ જઈને આર્ટિસ્ટને મળી શકો છો, તમે ગયા કેવા કે યાર બહુ જ મસ્ત મજા પડી ગઈ, તમે કર્યું? આ અભિવ્યક્તિમાં બહારથી કેટલા લોકો આવ્યા છે. એટલે બહુ જ બધા શહેરોમાંથી ને બહુ જ બધા રાજ્યોમાંથી લોકો પોતાની ઓરિજિનલ વાર્તાઓ લઈને તમારા શહેરમાં આવ્યા છે. તો આઈ થિંક આપણે એ ઓડિયન્સ બનીએ કે લોકોને વારંવાર અભિવ્યક્તિ આવવું ગમે અને લોકોને વારંવાર આપણા શહેરમાં અમદાવાદમાં આવવું ગમે અને લોકોને અમદાવાદીઓ ગમે.